પેટ્રોલ ડીઝલ ચોરીના 3 આરોપી ઝડપાયા. હરિઓમ પાર્કિંગ માલિક સહિત 3 આરોપીને ઝડપી પડતી સુરત ગ્રામ્ય એલસીબી. સુરત ગ્રામ્ય એલસીબીએ પેટ્રોલ ડીઝલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. માહિતી મુજબ કડોદરા હરિઓમ પાર્કિંગના માલિક નરેન્દ્રકુમાર બઘેલ ટેન્કર ચાલકો સાથે મળીને હાઇવે પરથી પસાર થતા પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોમાંથી ચોરીનું નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ટેન્કરોને પાર્કિંગમાં લાવી માલિકોની જાણ બહાર પેટ્રોલ ડીઝલ કાઢી ચોરી કરતા હતા. એલસીબીએ દરોડો પાડી મુખ્ય સૂત્રધાર નરેન્દ્રકુમાર બઘેલ, ટેન્કર ડ્રાઈવર સુનિતકુમાર યાદવ અને સાગરિત મનોજ સેવકને ઝડપી પાડ્યા છે. પોલીસે પેટ્રોલ ડીઝલ, મોબાઈલ, રોકડ અને ચોરીમાં વપરાતા સાધનો સહિત કુલ 33,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વનું છે કે પોલીસે 28,200 લીટર પેટ્રોલ ભરેલ ઇન્ડિયન ઓઇલના ટેન્કરને પણ સુરક્ષિત રીતે કંપનીને પરત સોંપ્યું છે, જેથી પુરવઠામાં કોઈ અછત ન સર્જાય. હાલ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની બચતના મહાઅભિયાન અંતર્ગત કોઈપણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે ઉપરી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા. તે દરમિયાન માહિતી મળેલ કે કડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં ના માલિક નરેન્દ્રકુમાર બઘેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે. જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બઘેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીતકુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે. સદર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને આ પેટ્રોલ અને ડીઝલનો વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સિવાય બીજા કોણ સંકળાયેલા છે, એ સમૂહ અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહી છે.